આરી પાર્ક છે તેનામાં કેઈસી ઇન્ટરનેશનલ એક કંપની આવેલી છે. એ કંપનીએ પોતાનો જે સ્ક્રેપ એટલે કે જૂનો ભંગાર હોય એ માલ એન સ્ટીલ કંપની મુંબઈને ઉપાડવા માટેનો કોન્ટ્રાક્ટ આપેલ હતો. એ કોન્ટ્રાક્ટ અનુસંધાને અહીંયાના લોકલ જે ખાવડા વિસ્તારના કોટડા ગામના ઈશાક નૂર મોહમ્મદ સમા કે જેઓ એન સ્ટીલ કંપની તરફથી એને કોઈ પણ પ્રકારનું ઓથોરાઇઝ લેટર આપેલ ન હોવા છતાં આરઈ પાર્કની જે કેઈસી ઇન્ટરનેશનલ કંપની છે એમાં ઓક્ટોબર 2010ના 11/10/2025ના પોતાના માણસોને લઈ અને કંપનીના જે એડમિન વિભાગના અધિકારી હતા એમને એવું કીધું કે ભાઈ અમારે આ સ્ક્રેપ ઉપાડી જવાનો છે. એટલે કંપનીના અધિકારીએ એમની પાસેથી ઓથોરાઇઝ લેટર ને એવું માંગ્યું કે ભાઈ અમે એન સ્ટીલ કંપનીને આ કોન્ટ્રાક્ટ આપેલ છે, જો કંપનીએ તમને ઓથોરાઇઝ કર્યા હોય તો આપો. તો એમણે કોઈ લેટર કે એવું બતાવ્યું નહીં અને એમની સાથે ધાકધમકી ગાળાગાળી કરી અને જતા રહ્યા. બીજા દિવસે એટલે કે 12/10/2025ના તેઓ એક ટેમ્પો, એક કાળા કલરની સ્કોર્પિયો અને 4 થી 5 માણસોને લઈ અને બળજબરીપૂર્વક કંપનીમાં એન્ટર થઈ અને જે માલ પડ્યો હતો એ માલ ભરતા હતા. એ દરમિયાનમાં કંપનીના ઓથોરાઇઝ એડમિને કીધું કે ભાઈ તમારી પાસે કોઈ ઓથોરાઇઝ લેટર કે એ નથી, જો તમે આ માલ ભરી શકો નહીં. પણ તેમને ધાકધમકી કરી અને એવું કીધું કે કંપનીએ અમને ફોન ઉપર આ માલ ઉપાડવાનું કીધું છે. કંપનીના માણસોએ જ્યારે એમને રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે એમને સાથેના માણસોએ લાકડી અને લોખંડના પાઇપને જે હતા તેનાથી મારવાની ધમકી આપી, ગાળાગાળી કરી અને બળજબરીપૂર્વક સ્ક્રેપનો માલ ભરી અને ગેટનો આઉટપાસ કે જે કંપનીના એડમિનિસ્ટ્રેટરને બનાવવાનો હોય એમની પાસેથી બળજબરીપૂર્વક લખાવી, એમાં કોઈ પણ જાતના સહી સિક્કા કે સહી ન હતી છતાં લઈ અને તેઓ માલ લઈ ગયા બળજબરીપૂર્વક. આ બનાવ બન્યો એટલે કંપનીના ઓથોરાઇઝ એડમિને 14/10/2025ના ખાવડા પોલીસ સ્ટેશન તેમજ એસપી કચેરીએ એક અરજી આવેલી, જે અરજીની તપાસ ખાવડા પોલીસ સ્ટેશનની સાથોસાથ એલસીબી કચેરીમાં પણ તપાસ થવા આવતા અમારા તરફથી સંબંધિત કંપનીઓના જે કોઈ કન્સર્ન એડમિન વગેરેના નિવેદન લીધેલા